નમસ્કાર મિત્રો, સુપ એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું વિનોદ રાજપૂત. ઓએનજીસી પ્રીવિયસ યર પેપર સોલ્યુશનની આપણે જે સિરીઝ ચાલુ કરી છે એના અંદર આપણે પહેલો સબ્જેક્ટ સ્ટડી કરી રહ્યા છે અને આ એનો બીજો અને અંતિમ ભાગ છે. પહેલા લેક્ચરની અંદર આપણે બેઝિક અને ઝીરોથ લોને લગતા એમસીક્યુ જોયા હતા, જે અલગ અલગ 2019ની 7 પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરમાં પૂછાયેલા હતા. તો પાર્ટ 2 શરૂ કરીએ છીએ. પાર્ટ 2માં પહેલાં આપણે જોઈએ છે ફર્સ્ટ લો અને એની એપ્લિકેશન બેસ્ડ ક્વેશ્ચન્સ. પહેલો ક્વેશ્ચન જે તમને સ્ક્રીન પર દેખાય છે, વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોસેસ ડઝ ડેલ્ટા ક્યુ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ સિગ્નિફાઈઝ. તો આ ક્વેશ્ચન આપણે આવી ગયેલો છે. પહેલાં આ શું બતાવે કે ડેલ્ટા ક્યુ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ ઇક્વલ ટુ 0. અને ફર્સ્ટ લો પરથી આપણને ખબર છે શું કે ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ ઇક્વલ ટુ ડીયુ. એનો મતલબ શું થયો? આ બે સરખા છે, મતલબ કે ડીયુ ઇક્વલ ટુ 0. અને ડીયુની ઇક્વેશન શું છે? સીવી ડીટી ઇક્વલ ટુ 0. હવે સીવી કોઈ દિવસ ઇક્વલ ટુ 0 ના થાય. એનો મતલબ ડીટી કેવું થયું? 0 થયું. ડીટી 0 થયું એનો મતલબ T1 ઇક્વલ ટુ T2 થયું. મતલબ ટેમ્પરેચર કેવું રહ્યું? કોન્સ્ટન્ટ. તો આ પ્રોસેસને આપણે શું કહીએ? આઇસોથર્મલ પ્રોસેસ. તો આઇસોથર્મલ પ્રોસેસમાં આવું થશે. આપણો સાચો જવાબ થશે આઇસોથર્મલ પ્રોસેસ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. આ બે ક્વેશ્ચન સિમિલર છે એટલે મેં આને એક જ સ્લાઇડ પર રાખ્યા છે. અકોર્ડિંગ ટુ Joule's law, the internal energy of a perfect gas is a function of absolute blank. According to Joule's law, internal energy of a ideal gas is a function of. તો દેખો, હમણાં જ આપણે ઇન્ટરનલ એનર્જીનું ઇક્વેશન જોઈ ગયા. ડીયુ બરાબર સ્પેસિફિક છે એટલે એમ યુનિટ થઈ જશે સીવી T2 માઇનસ T1. તો અહીંયા આગળ આપણા પાસે અલગ અલગ ક્વોન્ટિટી હોય, પ્રોપર્ટી પીવી અને ટી, એમાં અહીંયા આગળ માત્ર ટી જ છે. આઈડિયલ ગેસ માટે પ્રેશર અને વોલ્યુમ પર ડિપેન્ડ કરતી નથી, માત્ર કોના પર ડિપેન્ડ કરે? ટેમ્પરેચર પર. અને એ બી કેવું? એબ્સોલ્યુટ ટેમ્પરેચર કેલ્વિનમાં. તો સાચો જવાબ થાય ટેમ્પરેચર. તો અહીંયા આવશે ઓપ્શન 1 અને અહીંયા આવશે ઓપ્શન 3. બરાબર. આ કયા નિયમ પ્રમાણે છે? જુલ્સ લો પ્રમાણે. યાદ રાખજો, ઘણીવાર સ્ટેટમેન્ટ કે અને કે આ કયું સ્ટેટમેન્ટ છે? તો જુલ્સ લોનું. ઇન સ્ટેડી ફ્લો પ્રોસેસ ફોર અ કંટ્રોલ વોલ્યુમ. બે ટર્મ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટેડી ફ્લો પ્રોસેસ અને કંટ્રોલ વોલ્યુમ. વિચ ઓફ ધ ફોલોવિંગ કન્ડિશન સેટિસ્ફાય. તો સ્ટેડી ફ્લો કોને કહેવાય? સ્ટેડી ફ્લોનો મતલબ એ થાય કે માસ ફ્લો રેટ ના બદલાય સમય સાથે માસ ફ્લો રેટ બદલાય નહીં. તો એનો મતલબ ટીએમ બાય ડીટી ઇક્વલ ટુ 0 થવા જોઈએ. અને કંટ્રોલ વોલ્યુમને શું કરીએ છીએ આપણે? એક ફિક્સ સ્પેસ લઈ લઈએ છીએ જેના અંદરથી માસ ફ્લો રેટ થતો હોય. બરાબર. અને આપણે શું કહીશું? કંટ્રોલ વોલ્યુમ. બરાબર. આના અંદરથી માસ ફ્લો રેટ ઇન થતો હોય અને અહીંયાથી બહાર નીકળતો હોય. બરાબર. એમ ઇન અને એમ આઉટ બંને કેવા હોય? સરખા. તો અહીંયા આગળ કંટ્રોલ વોલ્યુમની સાઇઝ બદલાય નહીં. એનો મતલબ ડીવી બાય ડીટી પણ કેવું થાય? 0. તો ઓપ્શન 1 આપણો સાચો બનશે. નેક્સ્ટ પર આવીએ. ફોર વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોસેસ વર્ક ડન ઇઝ 0. વર્ક ડન શેમાં 0 હોય? તો ફ્રી એક્સપાન્શનમાં યસ, વર્ક ડન ફ્રી એક્સપાન્શનમાં વર્ક ડન 0 હોય. થ્રોટલિંગમાં બી 0 હોય. બરાબર. અહીંયા ક્યુ બી 0 હોય, યાદ રાખજો. બરાબર. ક્યુ તો ચલો આપણે ઇન્ટરેક્શન કરવા દઈએ એક ટાઈમ, એ તો વસ્તુ અલગ છે. ચલો માન લો એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. હા, કોન્સ્ટન્ટ વોલ્યુમ ક્લોઝ સિસ્ટમ માટે પીડીવી. તો આ શું થઈ જાય? 0 થઈ જાય. આ શું છે? વર્ક જ છે. તો ઓલ ઓપ્શન આર કરેક્ટ. સેકન્ડ લો બેઝ ક્વેશ્ચન જોઈએ આપણે. અકોર્ડિંગ ટુ વિચ લો ઓફ થર્મોડાયનેમિક હીટ ટ્રાન્સફર ટેક પ્લેસ. તો આપણને બધાને ખબર છે ઝીરોથ લો
ડેફિનેશન ટેમ્પરેચરની આપવામાં હેલ્પ કરે છે. ફર્સ્ટ લોથી એનર્જીનો કોન્સેપ્ટ આવ્યો, એમાં બી કઈ ઇન્ટરનલ એનર્જીનો. સેકન્ડ લોથી એન્ટ્રોપીનો કોન્સેપ્ટ આવ્યો અને આનાથી એબ્સોલ્યુટ ટેમ્પરેચરનો, બરાબર, એટલે કે 0 કેલ્વિનનો કોન્સેપ્ટ આવ્યો. હવે ધ્યાન રાખો, અહીંયા આગળ શું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કે અહીંયા આગળ ટેમ્પરેચરની વાત કરી છે. થર્મોડાયનેમિક્સ, હીટ ટ્રાન્સફર ટેક પ્લેસ. તો સેકન્ડ લોના 2 સ્ટેટમેન્ટ હતા, બરાબર. એક હતું કેલ્વિન પ્લેન્ક સ્ટેટમેન્ટ અને બીજું હતું ક્લોસિયસ સ્ટેટમેન્ટ. કેલ્વિન પ્લેન્ક સ્ટેટમેન્ટ હતું એ હીટ એન્જિન બેઝ હતું. આ જે સ્ટેટમેન્ટ હતું એ હીટ પંપ કહો કે રેફ્રિજરેટર કહો એના બેઝ હતું. અને આ વાસ્તવમાં શું કહેતું હતું કેલ્વિન પ્લેન્ક સ્ટેટમેન્ટ કે હીટ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાયર ટેમ્પરેચર ટુ લોઅર ટેમ્પરેચર બોડી. આ ડાયરેક્શનમાં હીટ ફ્લો જાતે થાય નહીં. એના માટે શું આપવું પડે, તમારે એક્સટર્નલ વર્ક આપવું પડે અને એનાથી કોન્સેપ્ટ આવ્યો તો આપણો હીટ પંપનો, બરાબર. તો અહીંયા સાચો ઓપ્શન શું થાય, સેકન્ડ લો. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇફ a system gains q amount of heat at temperature T, then there is blank the entropy and the system, entropy of the system and given by. શું કહ્યું છે કે કોઈ થર્મોડાયનેમિક સિસ્ટમ છે, બરાબર. એના અંદર હીટ ક્યુ આવે છે કયા ટેમ્પરેચર પર, ટી પર. તો શું થશે, તો યાદ રાખજો એન્ટ્રોપી ઇન્ટરેક્શન થાય ક્યુ બાય ટી, બરાબર. અને જે ડાયરેક્શન ક્યુની હોય એ જ ડાયરેક્શન એન્ટ્રોપીની હોય. મતલબ કે જો ક્યુ તમારો પોઝિટિવ હોય તો એન્ટ્રોપી બી પોઝિટિવ હશે, બરાબર. મતલબ કે ક્યુ અહીંયા આવવાથી ક્યુ વધે તો એન્ટ્રોપી બી કેવી થશે, વધશે. તો દેખો એન્ટ્રોપી વધે, બરાબર. અને ઇક્વેશન શું આવશે, ક્યુ બાય ટી. ઓપ્શન 2 કરેક્ટ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન. એફિશિયન્સી ઓફ કાર્નોટ સાયકલ ઇઝ ગિવન બાય 1 માઇનસ T2 બાય T1. ઇન ગિવન એક્સપ્રેશન T1 રિપ્રેઝેન્ટ. તો કાર્નોટ એફિશિયન્સીનું ઇક્વેશન આપણને ખબર છે, એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ટી લોઅર બાય ટી હાયર, બરાબર. બીજી રીતે કઈ રીતે ઇક્વેશન આવું બી હતું, ડબલ્યુ નેટ બરાબર ક્યુ સપ્લાય. અને ડબલ્યુ નેટ કેટલું થતું હતું, ક્યુ નેટ બરાબર ક્યુ સપ્લાય. ક્યુ નેટ કેટલું થાય, ક્યુ સપ્લાય માઇનસ ક્યુ રિજેક્ટેડ બાય ક્યુ સપ્લાય. આપણને ખબર છે ફોર રિવર્સિબલ પ્રોસેસ ક્યુ પ્રોપોર્શનલ ટુ ટી. હવે ક્યુ એસ હાયર ટેમ્પરેચર પર સપ્લાય થાય એટલે TH, લોઅર ટેમ્પરેચર પર રિજેક્ટ થાય એટલે TL બાય TH. એટલે ઇક્વેશન દેખો આના પરથી જ આવી ગયું, ટી લોઅર બાય ટી હાયર, બરાબર. તો નીચેનું ટેમ્પરેચર TH હોય જ્યાંથી હીટ સપ્લાય થાય છે, તો સપ્લાય થાય એને શું કહેવાય, સોર્સ કહીશું. તો T2 શું રિપ્રેઝેન્ટ કરે છે અહીંયા, T1 શું રિપ્રેઝેન્ટ કરે છે અહીંયા, T1 રિપ્રેઝેન્ટ કરે છે નીચે TH ને, જે સોર્સનું ટેમ્પરેચર થાય, બરાબર. તો ઓપ્શન 2 કરેક્ટ બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2 રિવર્સિબલ સાયકલ વર્કિંગ બિટવીન સેમ ટેમ્પરેચર લિમિટ. તો હમણાં જ જોયું આપણે, રિવર્સિબલ સાયકલ હોય તો એનું ઇક્વેશન ટેમ્પરેચર પર ડિપેન્ડ કરે એફિશિયન્સીનું, બરાબર ને. 1 માઇનસ ટી લોઅર બાય ટી હાયર, બરાબર. તો એફિશિયન્સી બંનેની કેવી આવે,
સરખી આવે, કેટલા બી હીટ એન્જિન કેમ ના હોય, બરાબર, રિવર્સિબલ સાયકલ પર કામ કરતા. તો શું લખીશું આપણે? હેવ સેમ એફિશિયન્સી બટ નોટ મેક્સિમમ એફિશિયન્સી. ના, હેવ ડિફરન્ટ એફિશિયન્સી, ખોટી વાત. હેવ ઇક્વલ એન્ડ મેક્સિમમ પોસિબલ એફિશિયન્સી, યસ, સાચી વાત. ફ્લુઇડ પર ડિપેન્ડ કરે, ના. According to which law of thermodynamic entropy of universe always increases? તો કોઈ બી પ્રોસેસ વાસ્તવિકતામાં ઇરિવર્સિબિલિટી કે એન્ટ્રોપી જનરેશન વગર થતી નથી, એટલે હંમેશા એન્ટ્રોપી યુનિવર્સની વધે જ છે. એ કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો? સેકન્ડ લો ઉપરથી, બરાબર. ઓપ્શન 3 કરેક્ટ થશે. વિચ ટાઈપ ઓફ પ્રોસેસ ઇઝ ફ્રી એક્સપાન્શન? ફ્રી એક્સપાન્શન કેવી પ્રોસેસ છે? ઇરિવર્સિબલ છે. કેમ? યાદ રાખો, ફ્રી એક્સપાન્શનમાં જસ્ટ મિનિટ, ફ્રી એક્સપાન્શનમાં આપણે શું કરીએ છીએ કે આપણે એક સાઈડ માની લો કે કોઈ એક ગેસ ભરેલો છે, બરાબર. આ રીતે આ બાજુ કોઈ ગેસ ભરેલો છે, અને આ બાજુ કેવું છે? વેક્યુમ, બરાબર. હવે સડનલી આપણે શું કરીએ છીએ કે આને આપણે ઓપનિંગ પ્રોવાઈડ કરીએ છીએ. શું પ્રોવાઈડ કરીએ છીએ? ઓપનિંગ પ્રોવાઈડ કરીએ છીએ, સારી એવી, જે અનરિસ્ટ્રિક્ટેડ એક્સપાન્શન નહીં હોય, ફ્રી એક્સપાન્શન હશે. એના લીધે શું થશે? આ ગેસ પૂરામાં ફેલાઈ જશે. એના લીધે શું થશે કે અહીંયા જે પ્રેશર P1 હતું પહેલાં, એ અહીંયા પ્રેશર હવે બંનેમાં કેવું થઈ જશે? P2 થઈ જશે. અને P1 P2 કરતાં વધારે, એટલે કે P2 એના પછી ઓછું આવશે. આ એક્સપાન્શનના લીધે બની શકે કે કુલિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ થાય અને હીટ ઇન્ટરેક્શન થાય, બરાબર. તો આ ટેમ્પરેચર ચેન્જની ઘટના જે બની એના લીધે એન્ટ્રોપીમાં ચેન્જ આવશે, અને એન્ટ્રોપીમાં ચેન્જની ઘટનાને લીધે શું થશે? પ્રોસેસ ઇરિવર્સિબિલિટી ધરાવશે, બરાબર. એટલે ઓપ્શન ટુ સાચું બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન, એટ વોટ ટેમ્પરેચર ધ ન્યુમેરિકલ વેલ્યુ ઓન સેલ્સિયસ એન્ડ ફેરનહીટ બીકમ્સ ઇક્વલ? તો દેખો, જવાબ લગભગ તમને યાદ હશે, બહુ ક્વેશ્ચન પૂછાયેલો છે, એટલે ઓપ્શન આવે -40. પણ કઈ રીતે? તો ઇક્વેશન યાદ રાખજો. બે વચ્ચે રિલેશનનું ઇક્વેશન છે 9/5 C + 32. હવે બંનેની વેલ્યુ સરખી લઈ લઈએ તો x = 9/5 x 32, બરાબર. હવે આને સિમ્પ્લિફાય કરીએ જરા, તો 5 9x, બરાબર. 5x - 9x 32 × 5 -4x, બરાબર. 32 × 5, તો x બરાબર શું આવશે? 8 × 5 = 40, સોરી 8 ચોક 32, 8 અને માઇનસની સાઈન આ બાજુ લઈ જાઓ એટલે -40, બરાબર. તો આ તમારો જવાબ આવી ગયો. નેક્સ્ટ પર જઈએ. 96, ઇન ફ્રી એક્સપાન્શન ધેર ઇઝ નો, તો શું આવશે? વર્ક ટ્રાન્સફર ના થાય, યસ. મોશન ઓફ ધ બાઉન્ડ્રી બી પુશ નહીં થતી સિસ્ટમની. બોથ વર્ક એન્ડ મોશન ટ્રાન્સફર ઓફ ધ બાઉન્ડ્રી, ના નહીં થતું. તો આ સાચું થાય, બરાબર. આ બંને વિકલ્પ આમાં આવી જાય તો ઓપ્શન 4 આપણો સાચો બને, રાઈટ.
देर इज एक मिनिट हो क्वेश्चन समझ में भूल ना था अगर नो ऑलरेडी आप तो ये मुझे ऑप्शन 3 देर इज नो वर्क ट्रांसफर तो ऑप्शन कन्फ्यूजिंग है चलो अगर नो ना विचारता देर इज नो नाइधर वर्क ट्रांसफर तो आ साचो बनशे बराबर अहींया नो कन्सिडर ना करता डबल नेगेटिव पॉजिटिव थी जाए पाछो चलो 98 when final temperature is 0 Kelvin the efficiency of Carnot cycle तो शू थाय 1 माइनस टी लोअर बाय टी हायर फाइनल टेम्परेचर एटले आई रह्યું लोअરમાં लोअर आ 0 થાય તો શું થાય આ 0 થાય તો એફિશિયન્સી 1 થાય ને મેક્સિમમ 1 થી વધારે તો હોય નહીં તો ઓપ્શન 1 સાચો બનશે ધ હીટ ટ્રાન્સફર ટેક પ્લેસ અકોર્ડિંગ ટુ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ સાચી વસ્તુ છે સિમ્પલ ક્વેશ્ચન છે ફાઇનલ ટેમ્પરેચર અટેન બાય ફાઇનાઇટ બોડી gives વર્ક હવે અહીંયા વિચારજો બે અલગ અલગ ટેમ્પરેચર પર બોડી છે ટી હાયર ટી લોઅર ઇન્ફાઇનાઇટ ટેમ્પરેચર ઇન્ફાઇનાઇટ બોડી નથી ફાઇનાઇટ બોડી છે એટલે કે જો હીટ ટ્રાન્સફર કરે તો બેમાં ચેન્જ આવે તો આ હીટ આપે છે બરાબર અને આના ઉપર કોઈ આપણે હીટ એન્જિન વર્ક કરાવીએ છીએ તો આપણને વર્ક બી મળે છે બરાબર તો એના લીધે આનું ટેમ્પરેચર ઘટી જાય અને કોઈ ટેમ્પરેચર આવે અને આનું ટેમ્પરેચર પણ વધી જાય અને કોઈ ટેમ્પરેચર આવે એટલે TH ગ્રેટર દેન TI ગ્રેટર દેન TL તો આ TI શું છે જેને શું કહીશું આપણે બીજી રીતે ફાઇનલ ટેમ્પરેચર કેટલું થશે તો યાદ રાખો જ્યારે એનર્જી ઇન્ટરેક્શન થાય છે એના લીધે એન્ટ્રોપી ચેન્જ આવે અને એન્ટ્રોપી ચેન્જ કંઈક આવો હતો ફાઇનલ ટેમ્પરેચર T1 હવે આઈડિયલ કેસમાં આ એન્ટ્રોપી ચેન્જ કેવો હોય સરખો હોવો જોઈએ બરાબર આઈડિયલ કન્ડિશનમાં આ એન્ટ્રોપી ચેન્જ સરખો હોવો જોઈએ તો એ કેસમાં બરાબર આના માટે આ ઇનિશિયલ ફાઇનલ આના માટે આ ઇનિશિયલ આ ફાઇનલ આ કોનું છે સોર્સનું આ કોનું છે સિંકનું આઈડિયલ કેસમાં આ બંનેને બી આપણે કેવા લઈએ છીએ ઇક્વલ લઈએ છીએ એના લીધે વર્ક આપણને મેક્સિમમ મળે તો એ કેસમાં તમને ખબર પડી હશે કે થાય કંઈક આવું અને ટી હાયર કહું બરાબર અને T1 કહીએ અને T2 કહીએ ક્વેશ્ચન 1 કયા પ્રિન્સિપલ પર ચાલે આપણા એન્ટ્રોપી ચેન્જના બરાબર યાદ રાખી લેજો આ વેલ્યુ આટલી બધી કેલ્ક્યુલેશન કરવી નહીં પડે ક્વેશ્ચન નંબર 47 વોટ ઇઝ ધ એફિશિયન્સી ઓર COP પરફોર્મન્સ ઓફ એન્જિન માટે વાત કરી છે એન્જિન માટે શું જોઈએ આપણે જોયું હતું W net બાય Q સપ્લાય W net Q સપ્લાય માઇનસ Q રિજેક્ટેડ બાય Q સપ્લાય હવે Q સપ્લાય એટલે ઇનપુટ થાય Q2 એટલે રિજેક્ટેડ થાય તો ઇક્વેશન શું બનશે Q સપ્લાયના બદલે Q1 Q રિજેક્ટેડના બદલે Q2 અને Q1 જુઓ Q1 માઇનસ Q2 Q1 minus Q2
ધ એફિશિયન્સી ઓર પરફોર્મન્સ ઓફ એન્જિન. તો આ રીતનું ઇક્વેશન તો આની અંદર એક્ઝેક્ટ નહીં દેખાતું. જો તમે ઇક્વેશન એ મુજબ આવવું જોઈએ, Q1 માઇનસ Q2 ડિવાઇડેડ બાય Q1. બરાબર, આવું ઇક્વેશન નહીં દેખાતું. જો તમે તો COPના બેઝ ઉપર હું જઉં તો COP માટે માપીએ તો COP માટે એવું થાય કે કુલિંગ ઇફેક્ટ બરાબર નીચે આવા ડિવાઇડેડ બાય વર્ક ઇનપુટ Q1 માઇનસ Q2. તો ઇક્વેશન શું બનશે? Q2 માઇનસ Q1. તો COPના બેઝ ઉપર જોઈએ તો પણ અહીંયા આપણને હીટ એન્જિન કીધું છે. તો ચલો આ ક્વેશ્ચન થોડો કેન્સલ રાખો, કેમ કે આપણને બેઠો ઓપ્શન જે જોઈએ અહીંયા નથી. બરાબર, એટલે હાલ પૂરતો આ ક્વેશ્ચન બાકી રાખીએ આપણે. ક્વેશ્ચન નંબર 47. અવેલેબલ એનર્જી ઓલ્સો નોન એઝ. તો અવેલેબલ એનર્જી કયા નામે ઓળખાય તો યાદ રાખજો. અવેલેબલ એનર્જીને જનરલી આપણે ઓળખીએ છીએ એક્સર્જી તરીકે, અને એક્સર્જી ના આપવી હોય તો એનર્જી તરીકે. આ જ રીતે જે એનર્જી અનઅવેલેબલ છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? એને આપણે એનર્જી એટલે કે અહીં રહી. અને અનઅવેલેબલ અને આને અવેલેબલ. અને એન્થાલ્પીને ટોટલ હીટ. બરાબર, તો આપણા માટે ઓપ્શન 2 સાચો બનશે. ચલો નેક્સ્ટ ટોપિક પ્યોર સબસ્ટન્સને લગતો છે. વોટ ઇઝ ધ નેમ ઓફ પ્રોસેસ ઇન વિચ ધ વેપર ઇઝ ડાયરેક્ટલી ટ્રાન્સફોર્મ ઇન્ટુ સોલિડ. વેપરમાંથી સોલિડમાં ટ્રાન્સફોર્મ થાય એ પ્રોસેસને આપણે એમ્બ્લિમેશન કહીએ છીએ. દેખો અહીંયા બીજી વાર બી પૂછાયું છે, વેપર ટુ સોલિડ એમ્બ્લિમેશન. બરાબર, બંનેમાં ઓપ્શન 2 જ આવશે. આનાથી ઉલટું કન્વર્ઝન ઓફ સોલિડ સ્ટેટ ટુ ગેસિયસ સ્ટેટ ડાયરેક્ટલી, તો એનાથી ઉલટાને આપણે કહીએ છીએ સબ્લિમેશન. બરાબર, કન્ડેન્સેશન, તો કન્ડેન્સેશન કહીએ આપણે ગેસમાંથી લિક્વિડ, અને ઇવેપરેશન કહીએ લિક્વિડમાંથી ગેસ. બરાબર, સિમ્પલ છે એકદમ બેઝિક. ધ લેટેન્ટ હીટ ઓફ સ્ટીમ ડિક્રીઝિસ વેન ધ પ્રેશર. તો દેખો TS ડાયાગ્રામ બનાવું, તમને ખ્યાલ આવે. TS ડાયાગ્રામમાં પ્રેશર લાઈન બનાવું હું. બરાબર, હવે આ વખતે જે ટેમ્પરેચર હોય, આ છે ટેમ્પરેચર P1 P2 P3. જેમ ઉપરની ડાયરેક્શનમાં જાય એમ પ્રેશર વધે છે. તો P1 ગ્રેટર દેન P2 ગ્રેટર દેન P3. સિમિલરલી અહીંયા ટેમ્પરેચર જે હશે આને T સેચ્યુરેશન 1, T સેચ્યુરેશન 2, T સેચ્યુરેશન 3 કહું. એના બોઇલિંગ પોઈન્ટ છે જે તે ટેમ્પરેચર પર. હવે આપણને ખબર છે TS ડાયાગ્રામમાં કોઈ બી પ્રોસેસની નીચેનો ગ્રાફ, બરાબર, જેમ કે અહીંયાથી કહીએ 1 થી 2, બરાબર, તો આ 1 થી 2 જે પ્રોસેસ બતાવે આ કઈ પ્રોસેસ કહેવાય? ટ્રાન્સફોર્મેશનની પ્રોસેસ. એટલે કે આ જે રિજન છે આ બાજુનો લાઇન પરનો, એ કઈ લાઇનથી? સેચ્યુરેશન. એટલે અહીંયા આગળ એક કયા પોઈન્ટ ઉપર હોય? લિક્વિડ પર. આ લિક્વિડ રિજન છે, આ વેપર રિજન છે, અને આ લિક્વિડ પ્લસ વેપર રિજન છે ટ્રાન્સફોર્મેશનનો. તો અહીંયા આગળનો તમે એરિયા જુઓ, નીચેનો અહીંયા આગળનો જુઓ અને અહીંયા આગળનો જુઓ. બરાબર, તો જેમ જેમ પ્રેશર વધે છે એમ
નીચેનો એરિયા જે હશે એ ઘટતો જશે, બરાબર. તો એના લીધે શું થાય છે, તો આ બતાવે છે કે જેમ જેમ પ્રેશર વધે છે, બરાબર, એમ હીટ, લેટન્ટ હીટ ઓછી થતી જાય છે. આપણને શું કીધું, લેટન્ટ હીટ ઓફ સ્ટીમ ડિક્રીઝિસ ક્યારે, કે જ્યારે પ્રેશર ઇન્ક્રીઝ થાય. વિથ ખાલી જગ્યા ઓફ પ્રેશર ધ લેટન્ટ હીટ ઓફ સ્ટીમ ડિક્રીઝિસ. તો પ્રેશર વધશે એમ લેટન્ટ હીટ ડિક્રીઝ થશે, બરાબર. સેમ ક્વેશ્ચન છે. ડ્યુરિંગ ધ ફેઝ ચેન્જ ટેમ્પરેચર ઓફ મટીરિયલ. આપણે અત્યારે જોયું કે ફેઝ ચેન્જ થાય છે લિક્વિડ ટુ વેપર, થાય ટેમ્પરેચર કેવું એના બોઇલિંગ પોઈન્ટ ઉપર, એટલે રિમેન કોન્સ્ટન્ટ. ધ પીએચ ડાયાગ્રામ ઇઝ ઓલ્સો નોન એઝ. હવે તમારી જે આન્સર કી છે એમાં મોઇલર ડાયાગ્રામ આપ્યો છે, પણ મોઇલર ડાયાગ્રામ વાસ્તવમાં એચએસ ડાયાગ્રામ હોય, બરાબર. ફ્યુઝન કર્વ બી ના આવે ઓપ્શનમાં, કે હેઝલર ચાર્ટ બી ના આવે, એટલે આ ઓપ્શન તો ના જ આવે. આ એચએસ ડાયાગ્રામ માટેનો છે, એટલે સાચો જવાબ ખરેખર ફોર્થ થવો જોઈએ, ભલે તમારી આન્સર કીમાં મોલિયર ચાર્ટ આપ્યો હોય. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ. કરેક્ટ શું છે, તો યુ, એચ અને આનું રિલેશન આપણને ખબર છે કયું છે. એચ ઇઝ ઇક્વલ ટુ, ડેફિનેશન જ છે એન્થાલ્પીની, યુ પ્લસ પીવી, બરાબર. બીજું એક રિલેશન બી છે આવું યાદ રાખવાનું, gives free energy H પ્લસ પીવી માઇનસ ટીએસ. હેમિલ્ટન્સનું બી ઇક્વેશન છે કે યુ માઇનસ ટીએસ. ત્રણે યાદ રાખજો. અહીંયા સાચો ઓપ્શન 1 થશે. હાઉ ડઝ સુપરહીટેડ વેપર બિહેવ્સ. તો સુપરહીટેડ વેપર કઈ રીતે વર્તે, તો આપણને ખબર છે એપ્રોક્સિમેટલી એઝ અ ગેસ. એક્ઝેક્ટલી ના આવે, બરાબર, એપ્રોક્સિમેટ. વિચ ઓફ ધ ફોલોઈંગ ટેમ્પરેચર ઇઝ ટર્મ એઝ એબ્સોલ્યુટ ઝીરો. તો બરાબર છે 0 કેલ્વિન, -273 પોઈન્ટ, બરાબર છે. આ બી બરાબર છે. તો ઓપ્શન 4 સાચો થશે. આપણા રિલેશનમાં તમે સેલ્સિયસની વેલ્યુ મૂકી દો તો ફેરનહીટની વેલ્યુ આપશે, તો એ આ જ આવશે. તો ઓપ્શન 4 સાચો બનશે. ઇફ 1 kg of water is evaporated from its saturated temperature without changing its temperature, the amount of heat absorbed શું કહેવાય, એને લેટન્ટ હીટ કહેવાય. આપણે હમણાં જ જોઈ ગયા, લિક્વિડથી વેપર ટ્રાન્સફોર્મેશન થાય, ટેમ્પરેચર બદલાય નહીં તો એ હીટ આપી એને શું કહેવાય, લેટન્ટ હીટ. અને જો એ હીટ એના 0 ડિગ્રી સેલ્સિયસથી લઈને સ્ટીમ બની ત્યાં સુધી લઈએ તો એન્થાલ્પી ઓફ સ્ટીમ કહીશું. 19 સુપરહીટેડ વોટર પેપર બિહેવ્સ લાઈક, હમણાં જ જોઈ ગયા. હાઉ ગેજ પ્રેશર કેલ્ક્યુલેટેડ. તો આપણને ખબર છે એબ્સોલ્યુટ પ્રેશર ઇક્વલ ટુ પી એટમોસ્ફિયર પ્લસ પી ગેજ. તો ગેજ પ્રેશર ઇક્વલ ટુ પી એબ્સોલ્યુટ માઇનસ પી એટમોસ્ફિયર. ઓપ્શન 4. બરાબર. તો અહીંયા આગળ આપણો સેકન્ડ સબ્જેક્ટ, ફર્સ્ટ સબ્જેક્ટનો પાર્ટ 2 થર્મોડાયનેમિક્સ પૂરો થાય છે. ઓએનજીસીમાં બીજી આ પેપર સોલ્યુશન સિરીઝ તમને હેલ્પફુલ થઈ શકશે, જેના અંદર જીપીએસસીના છેલ્લા 10 ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન ચાલુ છે. આની અંદર 5 વિષય પૂરા થઈ ગયા છે અને 6ઠ્ઠો વિષય ચાલુ છે. તો આ 5 વિષયના લેક્ચર તમે રિફર કરી લેજો એકવાર, એ પણ તમને એટલા જ હેલ્પફુલ થશે. મળીએ નેક્સ્ટ સબ્જેક્ટમાં. થર્મલનું સેગમેન્ટ આપણે પહેલાં લઈશું, તો નેક્સ્ટ સબ્જેક્ટ આપણે લઈશું રેફ્રિજરેશન અથવા તો હીટ ટ્રાન્સફર. થેન્ક યુ સો મચ.